સ્કૂલ ચાલુ થઈ 1 થી 1.5 મહિનો થઈ ગયો, પણ ભણતરની શરૂઆત કઈ રીતે કરવી કાંઈ ખબર પડતી નથી. તો આ પ્રોબ્લેમ અગર તમારી સાથે પણ છે તો આ વિડીયો તમારી માટે. જ્યાં વિદ્યાર્થી મિત્રો એનું એકમાત્ર સોલ્યુશન છે વિદ્યાકુલ સેલ્ફ સ્ટડી, નિયમિતતા અને આત્મવિશ્વાસ. જી હા, વિદ્યાકુલ તમને આ પ્રોબ્લેમની અંદર કઈ રીતે સોલ્યુશન આપે છે? તો વિદ્યાકુલ તમને તમારા ધોરણ 11 કોમર્સના એજ્યુકેશનને લગતા કન્ટેન્ટ આપે છે, તેમની બેચ ટોપર બેચમાં પણ અને યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ પર પણ. તો તમે વિદ્યાકુલ પરથી પણ આ પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવી શકો છો. સ્ટુડન્ટ, જી હા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટોપર અગર તમે બનવા માંગો છો તો તમારે ઓછામાં ઓછા 30 મિનિટ, કેટલા મિનિટ? 30 મિનિટ તમારે સેલ્ફ સ્ટડી એટલે પોતાના રીતથી અભ્યાસ કરવો પડશે. ઓછામાં ઓછા 30 મિનિટ. પછી તમે જેમ જેમ તમને આ શરૂઆત થાય, એક થી 2 અઠવાડિયે તમે 30 મિનિટ રાખો, પછી ત્રીજા ચોથા અઠવાડિયે 1 કલાક રાખો. એમ કરતા કરતા તમે વધુમાં વધુ એક દિવસની અંદર અત્યારે હાલ પૂરતું 2 કલાક આપવી તમારે જોઈએ. અને આ 2 કલાક નિયમિતતા, કન્સિસ્ટન્સી, એક લેક્ચરની અંદર સાહિલ સરે પણ કહ્યું હતું, કન્સિસ્ટન્સી એટલે કે નિયમિતતા ઇઝ ધ કિંગ. પછી આત્મવિશ્વાસ, તમારા પોતાના પર વિશ્વાસ હોવો જોઈએ. આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલ વિદ્યુત સ્ટડી ઝોનને સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ નવા વિડીયોમાં.